વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સંસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે રાજ્ય કક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના માંજલપુર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના સહયોગથી આ મહત્વપૂર્ણ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં નવસારી, સુરત, ભરૂચ, તાપી, વડોદરા, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના પસંદગી પ્રાપ્ત ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવનાર છે। તારીખ 17 થી 20 માર્ચ દરમિયાનમાં 1254 જેટલા ખેલાડીઓ આ બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયાની કચેરી દ્વારા 17 થી લઈને 20 તારીખ સુધી યંગ ટેલેન્ટની પસંદગી પ્રક્રિયા માટે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનનો કાર્યક્રમ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવેલ છે, જેમાં સાઉથ ગુજરાત ઝોનની અંદરથી 4 દિવસની અંદર 1200 થી વધારે ખેલાડીઓ ભાગ લેનાર છે। આજે જે આયોજન છે એ ભરૂચ અને નવસારી જિલ્લા માટેનું રાખવામાં આવેલ છે અને આજની જે સંખ્યા છે અરાઉન્ડ 200ની આસપાસની સંખ્યા એક્સપેક્ટેડ છે અને આમાં જે છોકરાઓ પસંદગી પામશે એ લોકોનું એમાંથી કટ ઓફ માર્ક્સ નક્કી કરીને એમાંથી એક મેરિટ બનાવવામાં આવશે અને એ લોકોને જિલ્લા લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની અંદર એડમિશન આપવામાં આવશે।